તો સુરત શહેર અને ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે સ્થાનિક ખાડીઓમાં પાણીની બમ્પર આવક થઈ રહી છે। ભેદભાડ ખાડી ઓવરફ્લો થતાં જ પાણી રસ્તા પર ફરી વળ્યા, જેના લીધે બમરોલી ગામ તરફ જવાનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો। ખાડીમાં જળસ્તર વધતા આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની દહેશત વધી ગઈ છે। સહિત જિલ્લાઓની અંદર વરસેલા વરસાદના કારણે ખાડીઓની લેવલ પણ વધારે જોવા મળી રહ્યું છે અને ખાડીનું પાણી હવે જે છે તે રસ્તા પર જોવા મળ્યું છે। બમરોલી ગામ તરફ જવાનો રસ્તો જે છે તે સંપૂર્ણ બંધ જોવા મળી રહ્યો છે અને જોઈ શકાય છે જે રીતના ખાડીનું લેવલ જે છે તે વધી ચૂક્યું છે અને તેનું પાણી જે છે તે અત્યારે ગામની અંદર જે છે તે જોવા મળી રહ્યું છે। જે બમરોલી ગામ તરફ જતો રસ્તો જે છે તે સંપૂર્ણપણે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। શકાય છે ખાડીની આજુબાજુના જે તમામ વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। લોકો જે છે તે હાલાકીનો સામનો જે છે તે કરતા નજરે પડી રહ્યા છે। રોડ રસ્તા પર પાણી ભરાવાની સ્થિતિની સાથે સાથે હવે બમરોલી ગામમાં પણ પાણી ભરાયા છે। શાહિદ અખ્તાબ, GSTV, સુરત।